શું તમે ભરણપોષણની ચઢેલ રકમ ભરી ના હોય તો કોર્ટ સજા કરી શકે? તો એનો જવાબ છે હા. અગાઉ જેમ જણાવેલું કે જ્યારે ભરણપોષણનો હુકમ થઈ ગયો હોય અને એ ભરણપોષણ ચઢેલ રકમ લેણી જે રકમ છે લેવા માટે તમે રિકવરી અરજી દાખલ કરી હોય અને એમ છતાં જો સામેવાળા અરજદારને ભરણપોષણની રકમ ચૂકવી આપતા ન હોય, એવા સંજોગોમાં અરજદાર દ્વારા જો નામદાર કોર્ટને એવી અરજી કરવામાં આવે કે મારી ચઢત રકમ સમજી લો કે 2 લાખ ચડી હોય કે 3 લાખ ચડી હોય કે 1 લાખ ચડી હોય, એ ચૂકવી આપતા નથી, તો આથી સામેવાળાને સજા કરવા નમ્ર અરજ છે. તો આવા સંજોગોમાં જ્યારે સામેવાળા જો ચઢેલ રકમની ચૂકવણી ન કરે, નામદાર કોર્ટમાં ના ભરે અથવા તો અરજદારને ના આપે, ત્યારે નામદાર કોર્ટે અરજીના આધારે સામેવાળાને સજાનો હુકમ કરી શકે છે અને સામેવાળા પૈસા ન ભરે તો એને જેલમાં પણ જવું પડે છે. પણ જો એ પૈસા જેલમાં ગયા પછી પણ જો એ ભરી દે તો નામદાર કોર્ટ એને છોડવાનો હુકમ કરે છે અને એ વ્યક્તિ ત્યારબાદ જેલની બહાર આવે છે. હવે ઘણી વખત એવા સવાલો આવતા હોય કે એક વખત સજા હુકમ થઈ ગયો પછી એની સામે આગળ કાર્યવાહી શું કરવી? તો એનો રસ્તો એક જ છે કે તમે જો એ હુકમના આધારે ઉપર જવા માંગતા હોય તો પણ તમારે જે ભરણપોષણની રકમ હોય એ ભરવી પડે, અથવા તો ઉપલી કોર્ટમાં જતાં પહેલાં એની ડિપોઝિટ જે છે એ પણ ડિપોઝિટ પેટે જમા કરાવવી પડે. એટલે યાદ રાખવું કે જ્યારે પણ આપણે સામેવાળા હોઈએ અને જો આપણે ચઢેલ ભરણપોષણની રકમ ના ભરીએ તો આપણે જેલમાં જવાની પણ તૈયારી રાખવી જોઈએ.